દેવપર્યક્ષની નીલમબેન ભીમાડી બની ડ્રોન દીદી. નમો ડ્રોન દીદી યોજનાથી આત્મનિર્ભર બનવાની અનોખી સફર. કચ્છના નખત્રાણા તાલુકાના દેવપર્યક્ષ ગામની નીલમબેન ભીમાણીએ રાજ્ય સરકારની નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત વડોદરા સ્થિત GSFC ખાતે 15 દિવસની તાલીમ મેળવી ડ્રોન દીદી તરીકે ઓળખ બનાવી છે. સંકલ્પ વિકાસ યાત્રા દરમિયાન ડ્રોન જોઈ પ્રેરિત થયેલી નીલમબેને ખેતીમાં દવા છંટકાવ માટે આધુનિક ટેકનોલોજી અપનાવી છે, જેના કારણે હેન્ડપંપ સામે સમય અને શ્રમની બચત સાથે ગણતરીના કલાકોમાં વધુ વિસ્તાર આવરી શકાય છે. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને ડ્રોન ખરીદી માટે 60% સબસિડી તથા તાલીમ દરમિયાન રહેવા જમવા અને પ્રવાસ ખર્ચની સંપૂર્ણ સહાય આપવામાં આવી હતી. હાલમાં નીલમબેનને વિવિધ તાલુકાઓમાંથી એકર દીઠ ઓર્ડર મળતા રહે છે, જેના કારણે તેઓ નિયમિત આવક મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બન્યા છે અને અંતરિયાળ ગામોની મહિલાઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ બની છે. નમસ્કાર, મારું નામ નીલમ ભીમાણી છે. હું કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના દેવપર્યક્ષથી આવું છું. અમે સંકલ્પ વિકાસ યાત્રામાં મેં આ ડ્રોન જોયેલું. એ ડ્રોન જોયા પછી એવો એક વિચાર આવ્યો કે આ ડ્રોનની ખેતી અમે અમારા ખેતરમાં પણ કરીએ અને બીજાને પણ લાભ અપાવીએ. એના અંતર્ગત અમે NRLM દ્વારા અમને આ યોજનાનો લાભ મળેલો. અમે GSFC ખાતે 15 દિવસીય તાલીમ હતી. એ તાલીમમાં આવવા જવાને રહેવાના ખર્ચ શીખે ગવર્મેન્ટનો ખર્ચ કરેલું. એ તાલીમમાં અમને ડ્રોન કેવી રીતના ચલાવવાનું, એનાથી શું શું ફાયદા થઈ શકે એના વિશે બધું શીખવાડેલું. અને પછી આવીને અમારા ગામમાં અમે આ ડ્રોનનો ઉપયોગ કર્યો. અમે એ ડ્રોનથી દવા છાંટી, ખેડૂતો સાથે મિટિંગો કરી, ખેડૂતોને એના ફાયદા વિશે સમજાયું કે જે આપે પહેલાં આખા દિવસનું કામ હતું એ આપે થોડાક કલાકોમાં થઈ શકે છે. પ્લસ તો જે મજૂરોની હમણાં ઘટ છે એનામાં બી જલ્દી અને સરળતાથી કામ થઈ શકે છે. અને જે જંતુનાશક દવાઓ છે એનો ઉપયોગથી આપણે જે હેલ્થમાં અસર થાય છે એ ડ્રોનના કારણે આપણે હેલ્થ પણ સારી રહે છે. એના અમે બધાને ખેડૂતોને ફાયદા સમજાવ્યા. એના પછી અમને ઓર્ડરો મળતા થયા અને હું એક હાઉસવાઈફ હતી જે અમે ખાલી ઘર પૂરતા જ સીમિત હતા. આજે બીજાની વાડીમાં જઈને દવાનો સ્પ્રે કરીએ છીએ. અમને સારા એવા ઓર્ડરો મળે છે. અમે અમારું કામ સારી રીતે કરી શકીએ છીએ. એના કારણે મને ઇન્કમમાં બી વધારો થયો છે. મારી ઇન્કમ અત્યારે એક મહિનાની 35,000 થી 40,000 રૂપિયા અમને ઇન્કમ થાય છે. તો એવું નથી કે એક ભણેલી દીકરી જ કાંઈક નોકરી કરીને કરી શકે, પણ જે ભણ્યા નથી એની ગવર્મેન્ટની ઘણી બધી એવી યોજનાઓ છે એના દ્વારા આપણે સશક્ત થઈ શકીએ છીએ. એનો લાભ આપને મળી શકે છે. એના માટે હું NRLM, GSFC અને મુખ્ય કરીને આપણા પ્રધાનમંત્રીનો અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ યોજનાનો લાભ મને મળ્યો છે. અમારી એક નવી પહેચાન થઈ છે. આજે બહાર નીકળો એટલે બધા એક ડ્રોન દીદી તરીકે અમને ઓળખે છે.